પ્રાચીન નગરી પાટણે બક્ષી છે. પાણીના સ્ત્રોત સમા બે ઐતિહાસિક નગર, બે ઐતિહાસિક સ્થાપત્યો, સહસ્ત્રલિંગ સરોવર અને રાણીની વાવનો ઇતિહાસ આ ધરતીમાં આગવી ઓળખ ધરાવે છે. સિદ્ધપુર શહેરનો રુદ્ર મહાલય અને માતૃતર્પણ તીર્થ તરીકે પ્રખ્યાત બિંદુ સરોવર છે. અને એવી ઐતિહાસિક ધરતીમાં શબ્દોના ફૂલોથી આવકારવા માટે માન્ય સચિવ શ્રી પાણી પુરવઠા વિભાગ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબને વિનંતી કરું છું આપના સ્વાગતીય પ્રવચન માટે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, પાણી પુરવઠા અને જલસંપત્તિ વિભાગમાં પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના માનનીય મંત્રીશ્રી, માનનીય ઉર્જા મંત્રીશ્રી, માનનીય ચેરમેન શ્રી જીઆઈડીસી, માનનીય સંસદ સભ્યશ્રી, માનનીય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને માનનીય શ્રમ અને રોજગારના મંત્રીશ્રી, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સમાજ કલ્યાણ વિભાગમાંથી ઉપસ્થિત નિયામકશ્રી, મંચ ઉપરના અન્ય મહાનુભાવો અને પાટણ જિલ્લાના તમામ અગ્રણીઓ, પાણી પુરવઠા વિભાગ વતીથી અને રાજ્ય સરકાર વતીથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. પાણી પુરવઠા વિભાગની 4 યોજનાઓ રાધનપુર, સાંતલપુર, હારીજના 3 MLD STP અને રાધનપુરના 6 MLD STP ના ખાતમુહૂર્ત પ્રસંગે તેમજ કન્યા અને કુમાર બંને માટે સમરસ હોસ્ટેલના ખાતમુહૂર્ત પ્રસંગે આપ તમામને સ્વાગત છે. મને જણાવતા આનંદ થાય છે કે પાટણની 2,97,850 લોકોની જે ઘરોની સંખ્યા છે એ પૈકી 95% એટલે 2,92,229 ઘરોને નલ સે જલ યોજના નીચે ઘેર ઘેર નલથી આપણે જોડી દીધા છે. જે ફક્ત 5,621 ઘર બાકી છે એ પૈકી પણ 3,621 ઘરોમાં કામ ચાલુ છે અને 2,000 ઘરોના કામો છે એ પણ ટૂંક સમયમાં આપણે ટેન્ડર મંજૂર કરીને હાથ ઉપર લઈશું. આ જે યોજના છે એ ખૂબ જ સિગ્નિફિકન્ટ છે. યોજના રાધનપુર અને સાંતલપુર કહીએ છીએ પણ આનો લાભ કાંકરેજ, દિયોદર વગેરે વિસ્તારને પણ મળશે. અને અમારા પાણી પુરવઠા વિભાગમાં જે યોજનાઓની અમે જે ડિઝાઇન કરીએ છીએ એમાં જે મૂળભૂત પરિવર્તન કર્યો છે, અમે ટેલિસ્કોપ મોડલથી અમે હબ અને સ્પોકમાં ગયા છીએ. તે મોડલ અન્વયે સૌથી પ્રથમ જૂની યોજનાને રિટ્રોફિટ કરીને નવી ડિઝાઇન પ્રમાણે અમલમાં મૂકી હોય તો એ આ યોજના છે. ટેલિસ્કોપિક મોડલમાં હેડવર્ક્સથી એક લાઇનમાં 10 ગામો જોડ્યા હોય. પહેલું બીજું ગામ એને મળવાપાત્ર હોય એના કરતાં વધારે પાણી લે તો છેલ્લા ગામનું પાણી કપાઈ જાય, જેને ટેલેન્ટ પ્રોબ્લેમ કહેતા હતા. હવે હબ અને સ્પોકમાં એક લાઇનમાં 2 કે 3 જ ગામ જોડીને જ્યારે પાણી આપીએ છીએ તો આપણે જે 100 લીટર પર પર્સનનું ધોરણ છે એ જાળવવામાં આપણને ખૂબ જ સુગમતા રહેશે, સર્વિસ લેવલ વધશે. મારે બીજું પણ કહેવું છે, જ્યારે 2008-9માં BK3 P2 યોજના બનાવવામાં આવી હતી, 55 LPCD પ્રમાણે કાંકરેજ અને દિયોદર માટેની જ યોજના હતી. પણ યોજના બનતી વખતે રાધનપુર અને સાંતલપુરના ગ્રુપ કે જૂના 40 LPCDના હતા તે પણ નાખવામાં આવ્યા હતા. અને એના લીધે ન કેવલ રાધનપુર સાંતલપુર તાલુકાના જે વિસ્તારોના ગામો હતા પણ કાંકરેજ અને દિયોદરના વિસ્તારના ગામોને પણ પાણીની અપૂર્ણતાની એક સમસ્યા નડતી હતી. ગયા વર્ષે અમે આ બંને જૂથના એક્સપ્રેસ લાઇનના 55 કિલોમીટર જેટલો ભાગ બદલ્યો હતો
આ યોજના નીચે હવે અમે ડિસ્ટ્રીબ્યુશનના નેટવર્ક લીધા છે, જેથી ન કેવલ રાધનપુર સાંતલપુરના 127 ગામ અને એક શહેરને પૂરતું 100 લીટર પ્રમાણે પાણી મળશે, પણ કાંકરેજ અને દિયોદર માટેની મૂળ યોજનામાંથી આ વિસ્તાર બાદ કરતાં મૂળ યોજનાનું આખું તંત્ર પૂરતા પ્રમાણમાં એ બંને તાલુકા માટે ઉપલબ્ધ બનતા તે વિસ્તારના લોકોને પણ 100 લીટર પ્રમાણે પૂરતું પાણી મળશે. ફરીથી આપ તમામનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી ધનંજય દ્વિવેદી સાહેબ આપનો. રાજ્ય સરકાર દ્વારા જનહિતાકારી માટે વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અંતર્ગત સમાન પ્રકારે પ્રજાને લાભ મળે એ માટેના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતે પાણી ક્ષેત્રે ખૂબ જ વિશાળ પ્રગતિ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી પાણી પુરવઠા શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. તાળીઓની ગુંજ સાથે આવકારીશું માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને. પાટણ જિલ્લાના નાગરિકો માટે વિવિધલક્ષી વિકાસ યોજનાના લોકાર્પણ, સમરસ છાત્રાલય તેમજ રૂપિયા 197.87 કરોડની પાણી પુરવઠા વિભાગની યોજનાના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, સિનિયર કેબિનેટ ઉર્જા મંત્રી આદરણીય સૌરભભાઈ પટેલ, એવા જ સિનિયર કેબિનેટ મંત્રીના વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય દિલીપભાઈ ઠાકોર, આ વિસ્તારના સાંસદ આદરણીય ભરતસિંહ ડાભી, જીઆઈડીસીના માનનીય ચેરમેન આદરણીય બળવંતસિંહ રાજપૂત, ભારતીય જનતા પક્ષના જિલ્લાના અધ્યક્ષ આદરણીય દશરથજીભાઈ ઠાકોર, ભારતીય જનતા પક્ષના પ્રદેશના મહામંત્રી આદરણીય કેસી પટેલ, પૂર્વ ગૃહમંત્રી આદરણીય રજનીભાઈ પટેલ, એના પ્રભારી આદરણીય ભાઈ શ્રી મયંકભાઈ, અહીંયા અમારા પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદીજી, મુખ્ય ઇજનેર શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાનું વહીવટી તંત્ર, સાથે આપણી વચ્ચે ઉપસ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક એમની ટીમ, એમની સાથે સંગઠનના ભારતીય જનતા પક્ષના સૌ આદરણીય હોદ્દેદાર ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો અને જેમાં લાભાન્વિત છે એવા વિસ્તારના સૌ ઉપસ્થિત આ વિસ્તારના નાગરિકો ભાઈઓ અને બહેનો, અહીંથી અમને વાત થઈ તેમ પાટણ જિલ્લાના બંને પીવાના પાણી માટેની 2 યોજના અને 2 યોજના જે પાણી પુરવઠા વિભાગને લગતા વળગ જે શુદ્ધિકરણ, જે ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરીને ફરી વખત કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એવા 2 એસટીપી એ બંનેનું અહીંથી ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અને અમારા વિભાગને હંમેશા પ્રોત્સાહન અને બળ પૂરું પાડતા એવા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનો હું હૃદયથી આભાર માનું છું. દેશના પ્રધાનમંત્રી અને તત્કાલિક મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે પીવાના પાણી માટેની ચિંતા કરીને, ખાસ કરીને જે નળના માધ્યમથી દરેકના ઘર સુધી ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પૂરતું પાણી મળી રહે એ માટે 2019માં જાહેરાત કરી અને 2024 એટલે કે 5 વર્ષની અંદર જલ જીવન મિશન અંતર્ગત ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેનું જે અમને મકસદ લીધું છે એને પૂરું કરવા માટે અને એને ખાસ કરીને દરેકના છેવાડાના ઘર સુધી ચોખ્ખું શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈએ પણ હંમેશા ચિંતા કરી છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં 2022 પહેલાં આ અભિયાન પૂર્ણ થાય એના ભાગરૂપે જે આ બંને 2 યોજનાઓ પીવાના પાણીની સુધારણાની યોજના જેમની વિગતો હમણાં અહીંથી મૂકાણી છે, આવી 2 સુધારણાની યોજનાને આગામી દિવસમાં જે ખાસ કરીને રાધનપુર અને સાંતપુર વિસ્તારના જે ગામડાઓમાં પીવાના પાણી માટેની હંમેશા ઉનાળો આવે અને સમસ્યા ઊભી થાય છે. પીવાનું પાણી કાં તો એ તો ક્ષારવાળું અથવા તો અપૂરતું મળે અને એને સુધારણાની યોજનાઓ બંને મૂકીને આગામી દિવસમાં
આ બંને તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતું મળી રહે એ માટેની ચિંતા પાણી પુરવઠા વિભાગે કરી છે. પાટણ જિલ્લાના કુલ 516 ગામો, જે પૈકીની 4 અલગ અલગ જૂથ પીવા પાણી પુરવઠાની યોજનાઓના માધ્યમથી લગભગ 387 ગામો જે નર્મદા કેનાલ આધારિત જૂથ યોજના સાથે જોડાયેલા છે. બાકીના 129 ગામો કે જે ધરોઈ જૂથ યોજના સાથે જોડાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડી યાંત્રિક ખામીને કારણે એ ગામડાઓમાં પૂરતું પાણી અથવા તો ઉનાળામાં જ્યાં છેવાડાના ગામમાં પાણી પહોંચતું નથી, એ સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવે છે અને એ પાણી જ્યારે ઘણી વખત ઉનાળાના સમયમાં ક્ષારવાળું અથવા તો પીવાલાયક હોતું નથી. આ બધા ગામડાઓમાં આ બંને સુધારણાની યોજના પૂર્ણ થતાં છેવાડાના ગામ સુધી પાણી પૂરતું અને પીવાલાયક અને શુદ્ધ પાણી મળતું થશે. પાટણ જિલ્લાના ₹94.65 કરોડની રાધનપુર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, આ યોજનામાં નર્મદા મુખ્ય કેનાલ પર રાણકપુર ઓફટેક ખાતેથી રાધનપુર શહેર માટે આવેલ સાતુર હેડવર્ક્સ પાસેથી અને એની બાજુમાં શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવીને 37 કિલોમીટર ડીઆઈ પાઇપલાઇન નાખીને શુદ્ધ પાણીને ત્યાં સ્ટોરેજ કરીને લગભગ 100 લાખ લીટર સંપના માધ્યમથી આ સાતુર હેડવર્ક્સથી રાધનપુર શહેર અને એની આગળના જે ગ્રામ્ય વિસ્તાર છે એને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આની સાથે જે ખાસ કરીને ભૂગર્ભ ટાંકા, ઊંચી ટાંકીઓ વગેરેનો સમાવેશ થયો છે અને આ યોજનામાં રાધનપુર તાલુકાના 51 ગામો અને સાંતલપુર તાલુકાના 14 ગામો મળી કુલ 65 ગામો, 2 પરા અને રાધનપુર શહેર એને આ યોજનાના માધ્યમથી ચોખ્ખું શુદ્ધ પૂરું પાણી મળતું થશે. આ કામ 8 માસમાં પૂર્ણ કરવાનું અને 1.91 લાખ વસ્તીને આ શુદ્ધ પાણી મળતું થશે. પાટણ જિલ્લાના 79.9 કરોડની સાંતલપુર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, આ યોજના સાતુર હેડવર્ક્સની બાજુમાં શુદ્ધિકરણ પ્લાન્ટની બાજુમાં 75 લાખ લીટરનો એક સંપ બનાવીને આ સેતુર હેડવર્ક્સથી શુદ્ધ પાણી સાંતલપુર ગ્રુપ હેઠળના જુદા જુદા ગામડાઓ વારાણી, અબિયાણા, જાજામ, સિધાડા, સાંતલપુર, ગરાડિયા, ધોકાવાડા અને કલ્યાણપુરા ખાતેના સબ હેડવર્ક્સ સુધી આ પાણી લઈ જવામાં આવશે અને ત્યાંથી વિતરણ કરીને 18 માસમાં કામ પૂર્ણ કરીને રાધનપુર તાલુકાના 5 ગામ, સાંતલપુર તાલુકાના 57 ગામોને કુલ 62 ગામો અને 10 પરાને 1.33 લાખ વસ્તીના પીવાનું પાણી મળતું થશે. આમ રાધનપુર અને સાંતલપુર તાલુકાના 127 ગામો, 12 ફળિયા અને રાધનપુર શહેર 3.24 લાખ વસ્તીને લગભગ પીવાનું પાણી જે વલખા મારતા ઉનાળાના દિવસોમાં જ્યારે મુશ્કેલી પડતી એમાંથી આપણે બહાર લાવી શકશું. આમ આ રીતે જળ સલામતી માટે ખાસ કરીને પીવાના પાણી માટે છેવાડાના વિતરણ વિસ્તારના ગામડાઓમાં પૂરું પાણી ન મળે એના માટે ખાસ કરીને સુધારણા યોજનાઓ બનાવવાની, નવી યોજનાઓ બનાવવાની અને સાથે સાથે જ્યાં સ્ટોરેજ જ્યાં ઓછા છે એ સ્ટોરેજ ઊભા કરીને પૂરતું પાણી છેવાડાના ગામડા સુધી મળે એના માટેના પાણી પુરવઠા વિભાગ અને રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જ્યારે ખાસ કરીને જે પીવાનું પાણી એની સાથે સાથે જે ગટરોના માધ્યમથી પાણી એકઠું કરીને એટલે કે નગર અને મહાનગરોની વપરાશનું ગંદુ પાણી ફરી શુદ્ધ કરી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે રીયુઝ કરી શકાય એ પોલિસી 2018માં અમલમાં આવી એના ભાગરૂપે હારીજ શહેર માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જેના માધ્યમથી 9.17 કરોડના ખર્ચે 3 ml ક્ષમતાનો એક એસટીપી પ્લાન્ટ જે 15 માસમાં પૂર્ણ કરીને એ પાણી શુદ્ધ કરીને ખેતીમાં અથવા તો ઉદ્યોગોમાં વાપરી શકાશે. જે બીજું ખાસ કરીને બીજું રાધનપુર શહેર માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ પ્લાન્ટ તૈયાર થશે અને જેનો ખર્ચ છે 14.97 કરોડના ખર્ચે 6 ml ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ જે પણ 18 માસમાં તૈયાર થશે. આ શુદ્ધ પાણી આ બંને ખેતી અને ઉદ્યોગોમાં વાપરી શકાશે. એના બદલામાં જે શુદ્ધ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એટલું આપણે બચાવી શકાશે. છેવાડાના ગામડા સુધી ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે પણ રસ્તામાં વચ્ચેની પાઇપલાઇનમાં કંઈ છેડા ન થાય, ચોરી ન થાય એને અટકાવવા માટેનો ગત વખતે રાજ્ય સરકારે જે ખાસ એક્ટ પસાર કરીને, કાયદો પસાર કરીને જે ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ પસાર કરીને પીવાનું પાણી રસ્તામાં ક્યાંય ચોરી થતું હોય તો અટકાવવા માટેનો પણ રાજ્ય સરકારે પીવાના પાણી માટેની ચિંતા કરી છે. આમ વિવિધ યોજનાઓના માધ્યમથી છેવાડાના ગામડાઓ સુધી ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને 100 લીટર લેખે મળી રહે એ માટે રાજ્ય સરકારે જુદી જુદી યોજનાઓના માધ્યમથી આજે અહીંયા આપણી વચ્ચે મૂકી રહ્યા છે. આ વિસ્તારના લોકોને એટલે રાધનપુર અને ખાસ કરીને સાંતલપુર વિસ્તારોમાં ઉનાળાના દિવસોમાં જે પીવાના પાણીની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે આ બંને યોજનાઓનો અહીંથી આજે લોકોની સુવિધા માટે ખુલ્લી મૂકી રહ્યા છીએ. ત્યારે વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે ફરી અહીંયા મને મુખ્યમંત્રીના આપ સૌ ઉપસ્થિત આભાર. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ સાહેબ આપનો. 197.87 કરોડના અંદાજિત ખર્ચે જુદી જુદી યોજનાઓ પાણી પુરવઠા દ્વારા આજે ખાતમુહૂર્ત થવા માટે જઈ રહી છે, ત્યારે એની એક નાનકડી ફિલ્મ આપણે સૌ નિહાળીશું. ભવ્ય ઇતિહાસ, જગપ્રસિદ્ધ હસ્તકલા અને બે નમૂન સ્થાપત્યોની ધરતી ગુજરાતનો પાટણ જિલ્લો. જળની પવિત્રતાનું મહત્વ દર્શાવતી પાટણની રાણીની વાવની અસાધારણ સ્થાપત્ય કળાએ તો તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાવ્યો છે. ગુર્જર ખંડની પ્રાચીન રાજધાની તરીકે આગવું સ્થાન ધરાવનાર આ પ્રદેશમાં ભૂતકાળમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ હતી. પાણી માટેનો રઝળપાટ એ અહીંની માતા બહેનોના જીવનની નિયતિ હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયથી પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા અનેક યોજનાઓ શરૂ કરી, જેના થકી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું. છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણી ક્ષેત્રે ભગીરથ કાર્ય થયા છે. પરિણામે ગુજરાતની અર્થવ્યવસ્થાને હકારાત્મક વેગ મળ્યો છે. ગુજરાતના આ સફળ અભિયાનને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું, आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम इस जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया. આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આદરણીય વડાપ્રધાન શ્રીની આ પહેલને વાચા આપી અને થયો નલ સે જલ હર ઘર જલ મિશનને નિયત સમય પહેલા એટલે કે વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર. અરે પાણી પેદા કરવું પડે, પાણી લાવવું પડે, નેવાના પાણી મોભે ચડાવવા પડે અને ગુજરાતે સાર્થક કર્યું છે. માં નર્મદાને ઠેઠ સુધી પહોંચાડી છે. નર્મદા, કડાણા, ધરોઈ, ઉકાઈ આવા બધા ડેમ આધારિત યોજનાઓ બનાવી અને એક એક ગામને કવર કરી રહ્યા છે. ગુજરાતનો વિકાસ ન રૂકશે ન ઝૂકશે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી નલ સે જલ હર ઘર જલ અભિયાન અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના કુલ 2,97,850 ઘરો પૈકી 2,92,229 ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. બાકીના 5,621 કનેક્શન નિયત સમય પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. ઘરે ઘરે પાણી પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં પીવાના પાણી સંબંધી વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 4 જૂથ યોજનાઓ હેઠળ 2,648.27 કિલોમીટર લાંબી પાઇપલાઇન, 209 ml ક્ષમતાના કુલ 5 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, હેડવર્ક્સ, સબ હેડવર્ક્સ ખાતે 75.21 ml ક્ષમતાના કુલ 42 ભૂગર્ભ ટાંકાઓ અને 22.53 ml ક્ષમતાની કુલ 41 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 471 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના પ્રયત્નો થકી લોકોને અપૂરતા પાણી, ક્ષારયુક્ત પાણી, અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે. નિયતિમાં જાણે ખુશી ભળી છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા
પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે, ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. આજે આ અભિયાનને એક કદમ આગળ ધપાવવાનો પાવન અવસર છે, જે અંતર્ગત નર્મદા મુખ્ય કેનાલ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે રાધનપુર શહેર તેમજ રાધનપુર અને સાંતલપુર તાલુકાના 127 ગામોની ₹173.73 કરોડની પાણી પુરવઠા યોજના, જેના થકી રાધનપુર શહેર તથા રાધનપુર અને સાંતલપુર તાલુકાના 127 ગામોની કુલ 3.50 લાખ વસ્તીને લાભ મળશે તથા હારીજ શહેરમાં 3 ml ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ₹9.17 કરોડ અને રાધનપુર શહેરમાં 6 ml ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ₹14.97 કરોડ મળી કુલ ₹197.87 કરોડના કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. નિર્ણાયક સરકાર અને પારદર્શી અભિગમ થકી હર ઘર નળથી જળ રેલાશે, જીવન મલકાશે, ખુશીઓ છલકાશે. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે મને પ્રધાનમંત્રી અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં સમરસતા કેળવાય અને ભારતનું યુવાધન યોગ્ય માર્ગે વળે તે માટે યુનિવર્સિટીમાં તથા જ્યાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ છે તેવા જિલ્લાઓમાં સામાજિક સમરસતાના ભાગરૂપે સમરસ છાત્રાલય બનાવવાનો મહત્વપૂર્ણ 2013માં કરવામાં આવ્યો હતો. આજ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પાટણ જિલ્લા માટે નવનિર્મિત સમરસ કુમાર કન્યા છાત્રાલય પાટણની એક નાનકડી ફિલ્મને આપણે સૌ નિહાળીએ. શિક્ષણ માટે પોતાના ઘરથી દૂર આવેલા વિદ્યાર્થીઓને અહીં મળે છે અભ્યાસનું ઉત્તમ વાતાવરણ. વિદ્યાર્થીઓમાં અહીં થાય છે સમરસતાના સંસ્કારનું સિંચન. આ છે સમરસ છાત્રાલય. અનુસૂચિત જાતિ જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ એક છત હેઠળ રહીને અભ્યાસ કરી શકે તેવા વિચાર સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમરસ છાત્રાલયના નિર્માણનો સંકલ્પ કર્યો હતો, જે અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતના 9 જિલ્લાઓમાં 18 આધુનિક સુવિધાયુક્ત સમરસ છાત્રાલયોનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેનો લાભ 12,500 વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. સમરસ છાત્રાલયોની આ શ્રેણીમાં નવું ઉમેરાયેલું સોપાન એટલે પાટણ ખાતે નિર્મિત સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય. 14,000 ચોરસ મીટર વિસ્તારમાં ₹25.39 કરોડના ખર્ચે નિર્મિત આ છાત્રાલયોમાં છે 250 કુમાર અને 250 કન્યા, એમ કુલ 500 વિદ્યાર્થીઓની ક્ષમતા. અહીં છે કુમાર અને કન્યાઓને રહેવા માટે સ્વચ્છ રૂમ, જનરલ ટોયલેટ અને બાથરૂમ. ઉપરાંત સોલર પેનલથી સજ્જ આ છાત્રાલયોમાં છે રસોડું અને ડાઇનિંગની વ્યવસ્થા, વાંચનની ઉત્તમ સુવિધા માટે લાઇબ્રેરી, વિદ્યાર્થીઓમાં વાંચનની સાથે વ્યાયામની આદત પણ કેળવાય તે માટે જીમ સુવિધા, ઇન્ડોર ગેમ્સ માટે હોલ તેમજ રમતગમતના મેદાન, શુદ્ધ પાણી માટે કુલર અને આરઓની વ્યવસ્થા તેમજ લિફ્ટ, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી અને ફાયર સેફટી જેવી સુવિધાઓ, જે વિદ્યાર્થીઓને સગવડની સાથે સાથે સર્વાંગી વિકાસનું પ્રેરક વાતાવરણ પૂરું પાડશે. આ ઉપરાંત શૈક્ષણિક સુવિધાઓની આ જ પ્રતિબદ્ધતાને આગળ વધારવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે સમરસ છાત્રાલયો માટેનું નવીન વેબ પોર્ટલ samras.gujarat.gov.in. બાળકો સૌ ભણે, ભવિષ્ય સૌનું ઉજળું બને, એ જ તો છે સંવેદનશીલ ગુજરાત સરકારનો નિર્ધાર.
ખૂબ ખૂબ આભાર. અનેકવિધ સર્વજન હિતાય સર્વજન સુખાય સાથે ગુજરાત સરકાર કાર્ય કરે છે. આજે મને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 197.87 કરોડની રાધનપુર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, સાંતલપુર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, રાધનપુર એસટીપી અને હારીજ એસટીપીની આ યોજનાઓના ઈ લોક તકતી અનાવરણ માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું. જોરદાર તાળીઓની ગુંજ સાથે પાટણ જિલ્લાના પ્રજાજનોની પુરવઠા વિભાગ હસ્તકની રૂપિયા 197.87 કરોડની પાણી પુરવઠા યોજના તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનો શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ શ્રી દિલીપ કુમાર ઠાકોર, માનનીય મંત્રી શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન થયું. પાણી પુરવઠા વિભાગની આ યોજના સૌ પ્રજાજનોને લાભ પહોંચાડશે. સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા નવનિર્મિત સમરસ કુમાર કન્યા છાત્રાલય પાટણના લોકાર્પણની ઈ તકતીનું અનાવરણ અને ગુજરાત સમરસ સોસાયટી ગાંધીનગરની અદ્યતન વેબસાઇટના લોકાર્પણની ઈ તકતીના અનાવરણની સાથે ગુજરાત સમરસ છાત્રાલય ગાંધીનગરની પાટણ ખાતેના આધુનિક સુવિધાસભર સમરસ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમરસ છાત્રાલયો માટેના નવીન વેબ પોર્ટલનું લોકાર્પણ થઈ રહ્યું છે ગુજરાતના પ્રગતિશીલ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે. ખૂબ ખૂબ આભાર. માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સમરસ કુમાર કન્યા છાત્રાલયનું પણ આજે ઈ તકતીનું અનાવરણ થયું છે. અનેકવિધ યોજનાઓ થકી છેવાડાના માનવીની ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શનમાં છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવામાં આવે છે. ત્યારે સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત ગુજરાત રાજ્યની અનેક યોજનાઓના લાભાર્થીઓને આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લાભ આપીએ છીએ. સૌપ્રથમ સંકટ મોચન સહાય યોજના. આ યોજના અંતર્ગત કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિ 18 થી 59 વર્ષની વ્યક્તિનું કુદરતી કે અકસ્માતના મૃત્યુ થાય તો બીપીએલ પરિવારના એકને 20,000 રૂપિયા એક વખતની સહાય સંકટ મોચન યોજના અંતર્ગત આપવામાં આવે છે. માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સંકટ મોચન સહાય અર્પિત કરીએ છીએ દેવી પૂજક સુનીતાબેન ભરતભાઈને. નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત 60 વર્ષથી કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા સહાય અર્પિત કરવામાં આવે છે. પટેલ શંકરભાઈ ગંગારામભાઈને જોરદાર તાળીઓ સાથે નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો અર્પણ કરીએ છીએ. ઇન્દિરા ગાંધી પેન્શન સહાય યોજના અંતર્ગત 60 થી 79 વર્ષ ધરાવતા વૃદ્ધોને માસિક 750 અને 80 વર્ષથી 1000માં પરમાર મૂડીબેન ડાયાભાઈને આપણે સહાય અર્પિત કરીએ છીએ. જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે. અને પાલક માતા પિતા યોજના અંતર્ગત રબારી પોપટભાઈ કરશનભાઈને આપણે સહાય અર્પિત કરીશું. આ યોજનામાં અંતર્ગત બાળકના માતા પિતાનું મૃત્યુ થયું અથવા અનાથ બાળકની માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સહાય અર્પિત કરવામાં આવે છે. અને એ જ પ્રકારે પાલક માતા પિતા યોજના અંતર્ગત વાદી મફાભાઈ લાખાભાઈને પણ માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આપણે સહાય અર્પિત કરીશું. જોરદાર તાળીઓની ગુંજ સાથે આજે અનેકવિધ યોજનાઓ માન્ય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં સંપન્ન થઈ છે. ત્યારે પાટણ જિલ્લા વતીથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કેસી પટેલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું પાઘડી પહેરાવી અને અભિવાદન કરશે. મોમેન્ટો અર્પિત કરશે માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર અને મોટા હાર સાથે શ્રી ભાવેશભાઈ પટેલ મહામંત્રી શ્રી, માનનીય પ્રભારી જિલ્લા ભાજપ શ્રી મયંકભાઈ નાયક સાહેબ, શ્રી રમેશભાઈ સિંધો મહામંત્રી શ્રી સુરજગીરી ગોસ્વામી શ્રી મહામંત્રી શ્રી અને શહેર પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેશ્વરી. જોરદાર તાળીઓની ગુંજ સાથે મા ભારતીના નાથથી આપણે સૌ માન્ય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરીએ છીએ. ભારત માતા કે જોરદાર તાળીઓની ગુંજ સાથે પાટણ જિલ્લાના સૌ પ્રતિનિધિઓ વતીથી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબનું અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. પર્યાવરણ, પાણી
અને પ્રકાશના સથવારે છેવાડાના માનવીના જીવનનો પ્રગતિ પથ તૈયાર કરનાર ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં આપના પ્રેરક માર્ગદર્શન માટે જોરદાર તાળીઓની ગુંજ સાથે આવકારીશું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને. નિર્ણાયકતા, અસરકારકતા, પારદર્શિતા અને સંવેદનશીલતાના 4 મુખ્ય આધાર સ્તંભ પર ગુજરાતની પ્રગતિનો પથ તૈયાર કર્યો છે આપે અને આજે પાટણ જિલ્લાને અનેકવિધ યોજનાઓ મળી છે ત્યારે જોરદાર તાળીઓની ગુંજ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આપણે સૌ આવકારીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના ઉર્જા મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, પાટણ જિલ્લાના સપૂત અને રોજગાર મંત્રી માન્ય શ્રી દિલીપજી ઠાકોર, રાજ્યના પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળિયા, આ વિસ્તારના સાંસદ માન્ય ભરતસિંહભાઈ, પૂર્વ મંત્રી માન્ય રજનીભાઈ, જીઆઈડીસીના ચેરમેન માન્ય બલવંતસિંહજી, પ્રદેશ ભાજપના મહામંત્રી માન્ય કેસી પટેલ, પ્રભારી મયંકભાઈ, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પાણી પુરવઠા બોર્ડના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, કલેક્ટર, ડીડીઓ, અધિકારીઓ અને ઉપસ્થિત પાટણ જિલ્લાના મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે સૌપ્રથમ સમરસ હોસ્ટેલ જે જાહેર થઈ છે, 25 કરોડના ખર્ચે સમરસ હોસ્ટેલ પાટણમાં જે બની છે એનું નામ ગુજરાતના સંત શિરોમણી ઠાકોર સમાજની જેને ખૂબ સેવા કરી છે એવા સંત શ્રી સદારામ સાથે આ નામને જોડવામાં આવે છે અને સંત શ્રી સદારામ સમરસ છાત્રાલય પાટણ એ નામકરણ કરવામાં આવે છે. ભાઈઓ બહેનો, આજે પાટણ ખાતે લગભગ 223 કરોડ રૂપિયાના અલગ અલગ વિકાસ કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લો સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધ હેમ શબ્દનું શાસન એવા રચયિતા જૈન મુનિ શ્રી હેમચંદ્ર આચાર્યજી સાથે આ જિલ્લો એનું પવિત્ર ભૂમિ જોડાયેલી છે. એમને હું વંદન કરું છું. પાણી પુરવઠાની આ યોજના એ વખતે સિદ્ધરાજ જયસિંહે રાણકી વાવ બનાવીને લોકો માટે પાણીની યોજનાની ચિંતા કરી હતી. એ વખતે ગુજરાતમાં રાજા મહારાજાઓ, શાસનકર્તાઓ લોકોને શુદ્ધ પાણી મળે એની ચિંતા અલગ અલગ વાવ બનાવી, તળાવો બનાવીને કરતા હતા. પણ કમનસીબે 1960માં ગુજરાતનું નિર્માણ થયું. 42 વર્ષ સુધી કોંગ્રેસની સરકારોએ આ પાણી માટે દુર્લક્ષ સેવીને ગુજરાત એ વોટર ડેફિશિયન્ટ સ્ટેટ તરીકે આપણી સામે એનું ચિત્ર ઊભું થયું. પાણીની અછત, પાણીનું કોઈ સુવ્યવસ્થિત આયોજન નહીં, એને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ એની જનતા પાણીના 2 હાંડા માટે, 2 બેડા માટે
ગાવો ગાવ રખડવું પડતું હતું. આપણે બધાને ખબર છે કે ભૂતકાળમાં સ્થિતિ શું હતી. જમીનમાંથી પાણી કાઢીને ફ્લોરાઇડ વાળા પાણી, ક્ષાર વાળા પાણી, પીવાય ને એવા પાણી આપણે પીધા છે. અને એને કારણે ગુજરાતના લોકોમાં પથરીના રોગો, હાથી પગાના રોગો, દાંત પીડા થઈ જાય, માણસ વહેલો ઘરડો થઈ જાય. અરે ઉત્તર ગુજરાતમાં તો ભૂતકાળમાં વડીલો માથે દોયડું ખાટલાની માથે બાંધે, સવારે ઊભા થઈ ન કે દોયડાથી ઊભું થવું પડે. આ પાણીના પાપે થતું હતું. પાણીના અભાવે પશુપાલકોને હિજરત કરવી પડતી હતી. આ 42 વર્ષ કોંગ્રેસે પાણીની કોઈ ચિંતા કરી નહોતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પાણીની ચિંતા શરૂ થઈ. નેવાના પાણી મોભે ચડાવ્યા. કોંગ્રેસના લોકોએ નર્મદા યોજના પૂરી કરી નહીં, નર્મદામાં રાજકારણ કર્યું. 7 વર્ષ સુધી નર્મદાના દરવાજા ચડવા ન દીધા. લાખો ક્યુસેક પાણી દરિયામાં જતું રહ્યું દર વર્ષે. અને અહીંયા છેવાડાનો માનવી પાણી માટે વલખા મારે. રાજકોટમાં પાણીની ટ્રેનો ચલાવવી પડી. 4 દિવસે 7 દિવસે લોકોને એકવાર પાણી મળે એ દિવસો પણ લોકોએ જોયા છે. અને નરેન્દ્રભાઈએ આ નર્મદા યોજના પૂરી કરી. જે રીતે પાવર ગ્રીડ ઊભી કરી કે બધે સરસ સરખો પાવર બધાને પ્રાપ્ત થાય, એની ગુજરાતમાં પાવર ગ્રીડ થઈ. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાઓમાંથી અંધારાઓ ઉલેચા. 24 કલાક વીજળી ગામડામાં 3 ફેઝ મળવાની શરૂ થઈ. પાવર ગ્રીડ નિર્માણ થઈ. ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત એવું છે જેમાં ગેસની ગ્રીડ ઊભી કરવામાં આવી. કારખાનાઓમાં ગેસની ગ્રીડ બનાવીને ઘરે ઘરે લોકોને ગેસની કોઠીમાંથી મુક્ત કરી અને સીધી પાઇપલાઇનથી ગેસ મળે એ માટે ગેસની ગ્રીડ ઊભી થઈ ગુજરાતમાં. પાવર ગ્રીડ ઊભી થઈ, ગેસ ગ્રીડ ઊભી થઈ. એવી જ રીતે વોટર ગ્રીડ ઊભી કરવામાં આવી. 1 લાખ કિલોમીટરથી વધારે પાઇપલાઇનો બિછાવીને ગુજરાતમાં લોકોને પાણી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અને એને કારણે સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, આ બધી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચી. ખેતરો સુધી પાણી પહોંચ્યા. જ્યારે પાઇપલાઇનોનું કામ ચાલતું હતું, નરેન્દ્રભાઈએ આ યોજના શરૂ કરી ત્યારે કોંગ્રેસના મિત્રો ટીકા કરતા હતા. પોતે તો કાંઈ કર્યું નહીં, કરતા હતા એની ટીકા કરવી. આ કોંગ્રેસનો સ્વભાવ કાયમ રહ્યો છે. અને ત્યારે ટીકા કરતા હતા કે આવડી મોટી પાઇપો નાખે છે, પાણી આવશે નહીં, હવા આવશે હવા. આજે એ બધાની હવા નીકળી ગઈ છે અને લોકોને પાણી પૂરતું પર્યાપ્ત માત્રામાં મળી રહ્યું છે. માં નર્મદા એની પરિક્રમા કરવી એ પુણ્યનું ભાથું કહેવાય છે. હવે તો ગુજરાતમાં માં નર્મદા પોતે પરિક્રમા કરવા નીકળ્યા છે. ગુજરાતના 10,000 ગામડાઓ, 150 થી વધુ શહેરોમાં માં નર્મદાના પાણી ફરી વળ્યા છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ તો કાયમ દરેક વસ્તુની ટીકા કરે છે. સર્જિકલ સ્ટ્રાઇક કરી તો એની ટીકા કરવા નીકળ્યા, પુરાવા માંગતા હતા. રામ મંદિર બન્યું તો ન્યાયતંત્રની ટીકા કરતા હતા. હમણાં વેક્સિનની વાત આવી, લોકો કોરોનામાં કાગ ડોળે વેક્સિનની રાહ જોઈ રહ્યા છે અને ત્યારે ટીકા કરવા નીકળ્યા.
લોકોની ભાવના સાથે હંમેશા ચેડા કરવા એ કોંગ્રેસના મૂળમાં રહ્યું છે. ત્યારે નકારાત્મક સ્થિતિ બનાવીને ગુજરાતના વિકાસને કાયમ અટકાવ્યો છે. કોરોનાના કાળમાં પણ રાજ્યની સરકારે છેલ્લા 5 મહિનામાં 23,000 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણો કર્યા છે. આ પાણી પુરવઠા વિભાગને ધન્યવાદ આપું છું કે છેલ્લા લગભગ 20 દિવસમાં 4500 કરોડ રૂપિયાના કામો એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. ભાઈઓ બહેનો, ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે અમે યોજના પેલા બનાવીએ છીએ, ત્યાર પછી એની તાંત્રિક મંજૂરીઓ સર્વે કરીને એ મળે છે, ત્યાર પછી એની નાણાકીય મંજૂરી મળે છે, બજેટની જોગવાઈ થાય છે અને ત્યાર પછી ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને ટેન્ડર બહાર પડ્યા પછી જ એજન્સી ફિક્સ થાય, ખાતમુહૂર્ત થયા પછી બીજે દિવસે કામ શરૂ થાય. એ રીતે અમે આયોજન કરીએ છીએ. કોંગ્રેસની જેમ ખાતમુહૂર્તના નાટક જે ભૂતકાળમાં એમને કર્યા છે, ખાતમુહૂર્તની શિલા 10-10 વર્ષ સુધી કોઈ એનું ધણી ધોરી ન હોય, એ કોંગ્રેસે હંમેશા ધંધો કર્યો છે. અમે ખાતમુહૂર્ત કરીને સમયસર આ યોજના પૂરી થાય અને યોજના પૂરી થયા પછી સમયબદ્ધ એનું લોકાર્પણ પણ થાય એ દિશામાં પ્લાનિંગ કરી છે. આ તમામ પાણી પુરવઠાની યોજનાઓ અમે એજન્સી ફિક્સ થયા પછી કામની શરૂઆત કરીએ છીએ. આ સમરસ હોસ્ટેલો દેશમાં ક્યાંય આ પ્રકારનો વિચાર નથી. ઉલટાનું કોંગ્રેસની નીતિ રીતિથી સમાજનું વિઘટન, સામાજિક સમરસતાને ઠેસ પહોંચે, સમાજને અથડાવવા આ કોંગ્રેસે જ્ઞાતિ, જાતિ, ધર્મ એના આધારે બધાને ભાગલા પાડવા એ કામ કરી અને માત્ર મતની રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ આ કોંગ્રેસે કરી છે. ભાઈઓ બહેનો, જ્યારે નરેન્દ્રભાઈએ સુંદર વિચાર આ સમરસ યોજનામાં મૂક્યો કે દરેક પ્રકારના સમાજના લોકો એક સાથે રહે, પછી એ ઓબીસી હોય કે એ પછી અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી હોય, એ અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી હોય કે બિન અનામત વાળો વિદ્યાર્થી હોય, એ બધા સાથે મળીને રહે, સાથે મળીને सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. બધા સાથે મળીને રહીને એક સામાજિક સમરસતાની સાથે ગુજરાતના વિકાસમાં આ ગુજરાતની સામાજિક સમરસતાને સુદૃઢ બનાવવા સાથે મળીને અભ્યાસ કરે, સાથે મળીને રહે, જ્ઞાતિ જાતિના વાળાઓ બધા તૂટી જાય એ રીતે આ સમરસ હોસ્ટેલો બનાવી છે. અને એ પ્રકારે આ હોસ્ટેલો મોટી મોટી હોસ્ટેલો બધી સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્ટેલો બનીને છોકરાઓ, ગામડાના છોકરાઓને તકલીફ ન પડે, કિશોર કિશોરી મા બાપને ચિંતા ન રહે, એ પ્રકારની સુદૃઢ વ્યવસ્થા સાથે આ સમરસ હોસ્ટેલો કરવામાં આવે છે. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં 26% લોકોને માત્ર ઘરે ઘરે નળ મળ્યા. 26% ગુજરાતના. નરેન્દ્રભાઈએ આહવાન કર્યું છે કે 2024 સુધીમાં ભારતમાં તમામ ઘરોમાં નળથી જળ એ પહોંચાડવામાં આવશે અને એના માટે લાખો કરોડો રૂપિયાનું બજેટ એમને સેન્કશન પણ કર્યું છે. અને ત્યારે ગુજરાતે નિર્ણય કર્યો છે કે ગુજરાત 2024ની રાહ જોવા માંગતું નથી. 2022ના અંત સુધીમાં 100% ગામડાઓ, 100% શહેરોમાં ઘરે ઘરે નળ, શુદ્ધ ફિલ્ટર વોટર, જેથી પથરી, ફ્લોરાઇડ વાળા પાણી ન હોય, હેન્ડપંપ મુક્ત ગુજરાત, એ દિશામાં આપણે આગળ વધવું છે. અને નળથી જળ બધાને પ્રાપ્ત થાય એ લક્ષ્યાંક સાથે આપણે આગળ વધી રહ્યા છીએ.
જે રીતે નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાતો ઉપર ધ્યાન આપી અને પોતાના કાર્યકાળ વડાપ્રધાનના એમાં યોજનાઓ ચાલુ કરી. પહેલા વહેલા એમને 100% શૌચાલય બધા દેશમાં બને, કોઈ માણસ જાહેરમાં શૌચ ન કરે, અને 100% શૌચાલય એમને બનાવ્યા. 100% સફળતા પણ મળી. કરોડો શૌચાલય બન્યા. આજે ઘેર ઘેર શૌચાલય છે. પછી નરેન્દ્રભાઈ ઘરે ઘરે વીજળી. આપણે જોઈએ છીએ સૌભાગ્ય યોજના બનાવી. આજે ગરીબ માણસના ઝૂંપડામાં પણ લાઇટનો બલ્બ ત્યાં હોય. અંધારા ઉલેચા 100% ઘરોમાં વીજળી આપી. નરેન્દ્રભાઈએ 100% ઘરમાં ઉજ્જવલા યોજનાથી ગેસની કોઠી, કોઈ માણસ ગેસ વગરનો ન રહે, ધુમાડા મુક્ત બને એ માટે ઉજ્જવલા યોજનામાં 100% ઘરોમાં ગેસની કોઠીઓ આપી. 100% લોકોને પાકા મકાન મળે, ઘરનું ઘર. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, આજે કરોડો ઘર બનાવીને લોકોને ઘરમાં પોતાનું ઘર, એ યોજના આપણે આગળ વધારી રહ્યા છે. 100% બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની વ્યવસ્થા. પ્રવેશ ઉત્સવ, 100% બાળક શિક્ષિત બને એ માટે પણ આપણે વ્યવસ્થા કરી છે. અને આ રીતે પ્રાથમિક જરૂરિયાત એના ઉપર ભાર આપીને નળ સે જળ, 100% લોકોને શુદ્ધ પીવાનું પાણી આપણે આજે કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 4 વર્ષમાં જળ સંચય યોજના, તળાવોને ખોદ્યા, તળાવોને ઊંડા કર્યા, પાણીની સંગ્રહ શક્તિને આપણે વધારી, આપણે નદીઓને પુનઃજીવિત કરી છે, હજી કરતા જાય છે. નદીઓની સ્ત્રાવ વધે, નદીઓમાં પાણી કાયમ રહે એ કાર્યક્રમ કર્યો છે. આપણે પાણીના રિયુઝ એટલે કે ભૂગર્ભ ગટરનું પાણી, દરેક મ્યુનિસિપાલિટીમાં ભૂગર્ભ ગટર બને, એસટીપી નખાય, સુરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને, એમાંથી પાણીને ચોખ્ખું કરવામાં આવે અને એ પાણીનું રિયુઝ થાય, ખેતીમાં, ઉદ્યોગમાં એ પાણી વપરાય. એના માટેની પોલિસી બનાવીને આપણે શરૂ કર્યું છે. આપણે દરિયાના ખારા પાણીને મીઠા બનાવી રહ્યા છે. ડિસેલિનેશન પ્લાન્ટ, ગુજરાતમાં 5 ડિસેલિનેશન પ્લાન્ટ આપણે કાર્યાન્વિત કર્યા છે. ટેન્ડરો થઈ ગયા છે, એજન્સી ફિક્સ થઈ ગઈ છે. વડાપ્રધાનના કરકમલોથી માંડવીનો ડિસેલિનેશન પ્લાન્ટ, એનું કામ પણ આરંભ થઈ ચૂક્યો છે. દહેજમાં ડિસેલિનેશન પ્લાન્ટ 50% પૂરો પણ થઈ ગયો છે. દ્વારકા, વેરાવળ, ભાવનગર, 150 કિલોમીટરનો દરિયો આપણી પાસે છે. દરિયાના પાણી કદી ખૂટે ને એ કહેવત છે. અન્ય આધુનિક દેશોની પ્રમાણે ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય છે કે જે દરિયાના ખારા પાણીને મીઠા કરી અને લોકોના ઉપયોગમાં આપશે. ગુજરાત પાણીદાર બનાવવું છે. પાણી જ વિકાસની પ્રાથમિક શરત છે. પાણી વગર વિકાસ શક્ય નથી. અને ભૂતકાળમાં દુષ્કાળો, પાણીનો અભાવ, એને કારણે ખેતી, પશુપાલન, ઉદ્યોગો, ઘરે ઘરે પાણીની વ્યવસ્થા, એના અભાવને કારણે વિકાસ અટકતો હતો. હવે ગુજરાતના વિકાસને આપણે અટકવા દેવો નથી. પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે. પાણીના સ્ત્રોતોને ઊભા કરીને, નેવાના પાણીને મોભે ચડાવીને, પછી નર્મદા હોય, ઉકાઈ હોય, સીપુ હોય, દાંતીવાડા હોય, દરોઈ હોય, કડાણા હોય, આ બધા ડેમોમાંથી, પાનમ, આવા બધા ડેમોમાં યોજનાઓ બનાવીને આપણે જ્યાં પાણીની આવશ્યકતા છે ત્યાં પાણી પહોંચાડીને, હર હાથ કો કામ, હર ખેત કો પાણી, નલ સે જલ, એ સૂત્રને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આપણું ગુજરાત
વાસ્તવમાં આગવું ગુજરાત બને. આ ગુજરાત ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, મોદીનું ગુજરાત, એ આપણે એની પ્રતિષ્ઠામાં વધારો કરીએ એ જ અપેક્ષા. આપ સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સર્વજન હિતાય સર્વજન સુખાયના સંદેશ સાથે પાટણ જિલ્લાની પાણી પુરવઠા વિભાગની 4 યોજનાઓ અને સમરસ હોસ્ટેલના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપની વિશેષ ઉપસ્થિતિ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. જલ સે જીવન, છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાના પાણી માટે રાત દિવસ મહેનત કરનાર ગુજરાત રાજ્યના માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો પણ હૃદયથી આભાર. જ્યોતિગ્રામથી કિસાન સૂર્યોદય યોજનાના શિલ્પી ગુજરાતના માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબની આપની વિશેષ ઉપસ્થિતિ માટે અમે હૃદયથી આભાર માનીએ છીએ. ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી માનનીય શ્રી દિલીપ કુમાર ઠાકોર સાહેબનો પણ હૃદયથી આભાર માનીએ છીએ. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કેસી પટેલ સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. પાટણ જિલ્લાના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી ભરતસિંહજી ડાભી સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળ બનાવનાર માનનીય ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની વિશેષ ઉપસ્થિતિ માટે આભાર માનીએ છીએ. માનનીય સચિવ શ્રી પાણી પુરવઠા બોર્ડ શ્રી ધનંજય દ્વિવેદી સાહેબનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. માનનીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મયંકભાઈ નાયક સાહેબ, માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર અને સૌ અધિકારીશ્રીઓ અને મહેમાનોનો હૃદયથી આભાર માનીએ છીએ. જોરદાર તાળી અને ગુંજ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ. વંદે માતરમ. માનનીય રજનીભાઈ પટેલ સાહેબ, માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી સુપ્રીતસિંહજી ગુલાટી સાહેબ, માનનીય આર્ય નીનામા સાહેબ, નિયામક સાહેબ શ્રી, માનનીય પ્રકાશભાઈ શાહ સાહેબ, ચીફ એન્જિનિયર સાહેબ શ્રી અને સૌ મહેમાનોનો હૃદયથી આભાર.